उत्तरार्ध अध्याय 66। अक्षरातीत जे सर्वोपरि सुखदायी श्री घनश्याम, सर्व कारण ना कारण पोते सर्वना सुख विश्राम। महाविष्णु महाकाळने मूळ अक्षर आदिक जेह, महिमा नव जाणी शके तेणे धर्यु मनुष्यनु देह। अनादि मोक्त द्वारे घणा जीव जगतना उद्धारता, विचरे नर विग्रह धरी तेनी हूँ शु कहूँ वार्ता। एकांतिक परम एकांतिक अनादि तो रस बस रह्या, मूर्ति मां सड़ंग रहीने सुख भोगवे नव जाय कह्या। एह सर्वने सुखिया करवा, शरणागत ना दुख ने हरवा। राखवा मूर्ति माही सहूने, आपे दर्शन पोते बहुने। नित्य प्रत्ये आवे सहु जन, करी दर्शन थाय पावन। हरिजनो आवे अने जाय, वृषपुर मां भीड़ न माय। प्रभाते थी पोढ़्या सुधी जाणो, थाय कथा कीर्तन प्रमाणो। कृपाळु पिता जीवन प्राण, सौने सुखिया करे सुजाण। केने बोलावे केने हसावे, सुख भोगवे जन बहु भावे। हरिजनो पहरावता हार, प्रीते पहेरता देव कुमार। एम जाणी लेता बहु सुख, वातो करे सदा मुखोन्मुख। एकादशी आवे दिन ज्यारे, प्रभाते वहला उठी सवारे। नित्य नियम करी दयाळ, पधारे क्षत्रिये साथे मराळ। पहुँचे क्षत्रिये प्रकमा करे, संत हरिजन सौ भेड़ा फरे। पछी ओटे बैसे सुखकारी, हरिजनो जाय हेते वारी। गाय गरबी ना कीर्तन, मूर्ति उतारी लेता मन। करी दर्शन लीला संभारे, कृपाळुपुर माही पधारे। मंदिरे सभा करे छे सारी, सहु रहे त्या मूर्ति ने धारी। वातो करे महिमानी घणी, सर्वोपरि श्री हरि छे धणी। देह आपे छे आसमे सुख, ते विना न टळे जाणो दुख। आज हुकम छे हरितणो, बळवंत बळियानो घणो। सुखदायी सहजानंद स्वामी, तेने पामे रहे नहीं खामी। ते हटाणु आपणे आव्યું, अति अनुपम मन भाव्યું।
તેથી બેડો થઈ ગયો પાર, રાજી રસિયો ધર્મ કુમાર. એવી વાતો કરે ઘણી ઘણી, સમર્થ મૂર્તિ શિરોમણી. આજ લેરી આવ્યા લેર માય, ખોટ ના ખાતા વળે છે આય. બીજે શિર ફૂટી ફૂટી મરે, તોય જનનું કાજ ન સરે. સત્સંગની વાત તો ન્યારી, જુઓ બેઠા આ મૂર્તિને ધારી. નથી ગયા કાશી કે કેદાર, ગંગા જમુનાને એની પાર. નથી તપ કરી દેહ દમ્યા, તોય શ્રી હરિને જાણો ગમ્યા. તે તો કેવળ કૃપા જ જાણો, પ્રભુ પ્રગટ નિજ પ્રમાણો. આવો સમય ઉત્તમ જાણી, રાજી કરવા સારંગ પાણી. એવી વાતો કરી અતિ વાલે, જાય ભુવન ગજગતિ ચાલે. ઘેર નિજ પુત્ર આદિ જન, વાલબા આદિ પરમ પાવન. કૃપાળુના પુત્રી સાંખ્ય યોગી, તે તો અંતરે સદા રોગી. નાના બાળક બહુ ગુણવાન, સૌને સુખિયા કરે મહાન. થાળ જમતા દર્શન થાય, સવારે આવે ને વળી જાય. બપોરે સાંજે ભુવન આવે, ત્યારે કરે દર્શન સહુ ભાવે. દિન રાત મંદિરમાં રહે, એમ મુખથી સહુ જન કહે. વાડીએ જાય હરિજન સાથ, પોઢે બેસે સૌ સખા સંગાથ. સંત હોય ત્યારે સભા થાય, નાવા સમે સંતે ભેળા નાય. એમ દર્શનથી કરે ન્યાલ, શરણાગત જન પ્રતિપાલ. કેટલાક દિવસ જ્યારે ગયા, ત્યારે આવી વળી અતિ દયા. હરિજન સંત રહે દૂર, તેને બોલાવું જાણો હજૂર. કરી નિમિત્ત મોટું આવાર, એમ ધારીને દેવ કુમાર. યજ્ઞ કરવા સંકલ્પ કરી, વાત હરિજનો આગે ધરી. નિજ પુત્રોને બોલાવી પાસ, કરી આ વાત અતિ ઉલ્લાસ. અનેકને જોડવા છે જાણી, મૂર્તિ માહી લેવા છે તાણી. તેથી આવા કરીને નિમિત્ત, કરાવે છે અતિ હેત પ્રીત. હજારો મણ ગોળ સાકર, ભેળું કરાવ્યું નટ નાગર. ચોખા મગ મઠ તણી દાળ, ભર્યા કોઠાર મુક્ત મરાળ. વાત પ્રસિદ્ધ કરવા કાજે, કાગળ લખ્યા તે મુક્ત રાજે. ઈશ્વર સ્વામીને શ્રીનગર, જાણો પહોંચ્યા પત્રથી ખબર. અમે નિર્ધાર યજ્ઞનો કરી, સર્વે સામાન રાખ્યો છે ભરી. તમને કરશું બીજો તાર, તરત આવજો કરી પ્યાર. એમ કાગળ લખી જીવન, વિચાર કરે છે પોતાને મન.
કંકોતરી આવી હતી પહેલા, તેથી જાવું જોશે થોડું વહેલા. તેડાવેલ સુખપુર માય, હતું પારાયણ જાણો ત્યાંય. જવું હતું તેથી જ તત્કાળ, જોડાવી ગાડી ન લાગી વાર. સાથે સેવક હરિજન ચાલ્યા, સુખપુરમાં દર્શન આલ્યા. સમાપ્તિ તણે આગલે દન, પધાર્યા પ્રીતે મુક્ત રાજન. હરિજનોને દર્શન થાય, કરે દંડવત પ્રેમ માય. સહુ ચરણમાં પડે છે પ્રીતે, મૂર્તિ જોઈ રહ્યા એક ચિત્તે. કૃપાળુએ દર્શન કર્યા, શ્રીજી મહારાજ અંતર ધર્યા. પુરાણીને પૂજા અતિ હેતે, ચંદન હારથી કરુણાની કેતે. સભા એક મીટે જોઈ રહી, સુખની વાત ન જાય કહી. પછી બેઠા મધ્યે સુખકારી, વાંચે મુનિ સ્વામી કથા સારી. સમય થતા સુધીમાં અપાર, હરિજનોએ પહેરાવ્યા હાર. તેથી કૃપાળુના કંઠ વિશે, હારનો ભાર થયો અતિશે. સમાપ્તિ થયે સંત જનને, આપ્યો હાર હે તેથી સઘનને. દર્શને આવે છે હરિજન, મૂર્તિ દિવ્ય ઉતારે મન. પછી જમવા પધાર્યા થાળ, કૃપાળુ સાથે મુક્ત મરાળ. હરિજનની ભીડ ન માય, જમે જીવન દર્શન થાય. દંડવત કરી પાય લાગે, હાથ જોડી ઊભા રહે આગે. એમ સુખ લેતા સહુ જન, માને પોતા તણા ભાગ્ય ધન્ય. રાત્રે કથાને કીર્તન કરી, પોઢ્યા છે મુક્ત રાજ શ્રી હરિ. સવારે સમાપ્તિ દિન હતો, તેથી સમૂહ આવતો જતો. સર્વે ભાઈ પૂજા કરી વહેલા, પરવાર્યા કથા બેઠા પહેલા. કૃપાળુ પિતા પણ પધાર્યા, સભામાં હરખ વધાર્યા. કથા પૂરી થઈ જે હવારે, તેહ સમે પૂજા બહુ હારે. હરિવર અને મુક્ત રાજ, મોટો બેઠેલ સંત સમાજ. પાઘ બંધાવી હરિજન આવી, સંતોને ચાદરો તે ઓઢાવી. પુરાણીની પૂજા કરે પહેલી, સૌની વૃત્તિ મૂર્તિમાં રહેલી. પારાયણની થઈ સમાપ્તિ, સૌએ રાજી કર્યા પ્રાણપતિ. પછી થાળ જમ્યા સુખકારી, મુક્ત રાજ સંત મૂર્તિ ધારી. હરિજનોના હરે થયેલ, કૃપાળુ પિતા ત્યાં પધારેલ. હરિજનોની ભીડ અપાર, વચ્ચે ફરે આવી સુખકાર. દર્શન કરે ને અંતર ધરે, એહ સુખ તો નવ વિસરે. એમ રાજી કર્યા હરિજન, સુખપુર છે પરમ પાવન.
પછી કૃપાળુ થયા તૈયાર, ભુજ પધારવા નિરધાર, પારાયણની કરવા વાત, સંત હરિજન જેહ વિખ્યાત, તેથી ગાડી જોડાવી છે સારી, હરિજન જુએ સુખકારી, વિનય વંદન ભાવેથી કરી, મૂર્તિ દિવ્ય તે અંતર ધરી, કરે છે પ્રાર્થના હાથ જોડી, હે બાપા અમમાં બુદ્ધિ થોડી, તેથી ન આવડે જાણો કાય, રાજી રહે જો સદા મન માય, અમે બાળક આપ મા બાપ, દયા કરીને પધાર્યા આપ, રહેજો સદાય આવાને આવા, આજ નોતા દેવા તમને જાવા, પણ આપને ભુજ જવાનું, તેથી ઠીક નહીં રોકવાનું, એમ જાણી નથી બોલ્યા અમે, રાજી રહેજો બાપા સમે સમે, નિર્ગુણ આપ છો જીતે જો મય, કરો સહુને નિર્ગુણ અભય. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुण मुनि रचिते अनादि मुक्त चरित्रामृते उत्तरार्धे बापाश्रीए मोटो यज्ञ करवानो संकल्प करी सामाननी तैयारी करी तथा सुखपुर वासीने पारायण में पधारी सुखिया करी भुज पधार्या. ए नामे 66मो अध्याय